Good morning and welcome to Path of Evolution. આપણને મુક્તિ જોઈએ છે, મોક્ષ જોઈએ છે. આપણે એના માટે સાધના કરવા પણ તૈયાર છીએ. પણ સાધનાની અંદર અને જીવનની અંદર એક વસ્તુ બહુ અગત્યની છે, એ છે ફ્રી વિલ. પ્રશ્ન એ થાય કે ડુ આઈ હેવ ફ્રી વિલ? તો એનો જવાબ છે યસ એન્ડ નો. આપણી પાસે ફ્રી વિલ છે, પણ આપણે લિમિટેડ એન્ટિટી છીએ, એટલે આપણી ફ્રી વિલ છે એ કોકના આધીન છે, અંદર છે, કોકની અંદર છે. ના, કોકની અંદર એટલે એનો અર્થ શું એ પણ હું તમને આજે સમજાવું. પહેલી વસ્તુ આપણે આજે સ્ક્રીન ઉપર દેખાય છે ને આપણે 5મા અધ્યાયના 14મા 15મા શ્લોકમાં સમજ્યા કે ભગવાન પોતે આપણા માટે કર્મ સંજોગ કે કર્મ ફળ, પાપ કર્મ કે પુણ્ય કર્મ, આ 5 વસ્તુને ભગવાનને કઈ લેવા દેવા નથી. એ આપણી પોતાની પ્રોડક્શન આપણે લેવા દેવા છે. પણ આપણે કેમ લેવા દેવા છે? અને જે આપણે કહીએ છીએ કે ફ્રી વિલ બીજાની અંદરમાં છે, એ કેમ છે, કેવી રીતે, એ પોઈન્ટ ઉપર આવો. તો આ સ્ક્રીન ઉપર દેખાય છે કે આપણી 3 મૂવમેન્ટ થઈ. સૌથી પહેલી મૂવમેન્ટમાંથી જે પરબ્રહ્મ છે એ જાગ્યા અને એ 2 તત્વોમાં વિભાજિત થઈ ગયા. પોતે જ 2 તત્વો બની ગયા. કયા 2 તત્વ? તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. બીજા શબ્દોમાં કહીએ તો પુરુષ અને પ્રકૃતિ. બરાબર. ત્રીજા શબ્દોમાં તમારે સમજવા માટે સમજવું હોય તો ક્ષર અને અક્ષર. ચોથા રીતે સમજવા માટે સમજવું હોય તો પરા ન પરા. એટલે આખું જે જગત છે એ પરા ન પરા, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ અને પુરુષ અને પ્રકૃતિમાંથી ઉભું થયેલું છે. બરાબર. ભગવદ ગીતામાં છે, તમે શોધી લેજો. અધ્યાય પણ આપણે લખેલા છે. 3જો અધ્યાય, સોરી 7મો અધ્યાય અને 13મો અધ્યાય. હવે થોડુંક આગળ જોઈએ. આજે સ્ક્રીન ઉપર દેખાય છે સેમ વસ્તુ મૂકેલી છે, પણ અહીંયા વૈયક્તિક અને સમષ્ટિના ભેદ પાડેલા છે. મારું જે આખું વર્લ્ડ છે મેં ઊભું કરેલું છે. જીવે જગત ધારણ કરેલું, મેં મારું આખી દુનિયા ઊભી કરેલી છે. પણ એની અંદર હું પોતે વૈયક્તિક કહેવાય અને મારા સગા સંબંધી બીજી બધી વસ્તુ શું કહેવાય? સમષ્ટિ કહેવાય. પણ એટલી સમષ્ટિ કહેવાય? ના, એટલી સમષ્ટિ ના કહેવાય. અહીંયા બ્રિસ્બેનમાં રહું છું તો આખું બ્રિસ્બેન પણ સમષ્ટિમાં આવે, આખું ઓસ્ટ્રેલિયા પણ સમષ્ટિમાં આવે. પણ એ લોકો સાથે મારા રિલેશનશિપ એટલા નથી. દાખલા તરીકે અહીં બાજુમાં ફીજી છે, હું કદી ગયો નથી, મારે કઈ લેવા દેવા નથી, ખ્યાલ આવે? એટલે મારા રિલેશનશિપ નથી. અહીંયા ચાઇના છે તો ચાઇના હું કદી ગયો નથી અને જવાની ઈચ્છા રાખતો પણ નથી, તો મારા કોઈ રિલેશનશિપ નથી. બરાબર. એટલે આજે 2 વસ્તુ છે, વૈયક્તિક અને સમષ્ટિના કેટલા ભાગમાં થઈ ગયા? 3 ભાગમાં. એક હું, પછી હું અને મારી સોસાયટી જેની અંદર હું રહું છું, અને ત્રીજું એનાથી પર. 3 ભાગ થઈ ગયા. તમને સ્ક્રીન ઉપર 3 ભાગ દેખાય છે કે આ વચ્ચોવચ્ચ બ્લુ કલરનો એ બાબુ ઉભો છે. બરાબર. હવે મને પણ મારી પોતાની પર્સનલ કોઝાલિટી છે, વિલ છે, ઇન્ટેન્શન છે. કેમ છે? આગળના જન્મથી મેં ઊભા કરેલા છે અને લઈને આવ્યો છું. આ જન્મે પણ મેં ઊભા કરેલા છે. આપણે આગળ જોયું હતું કે આપણે આ જન્મનું અપર કોન્શિયસ માઇન્ડ ઊભું કર્યું અને આગલા જન્મથી લોઅર સબકોન્શિયસ માઇન્ડ લઈને આવેલા છીએ. અને આપણા 3 શરીરની જે વાત કરતા હતા ને, કોઝાલિટી, ખ્યાલ આવે? સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. કારણ શરીર કોની પાછળ ઉભેલું છે? સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરની પાછળ. એટલે આપણે જનરલી બહુ કારણ શરીર વિશે વાત નથી કરતા.
કારણ કે અત્યારનું હાલ જે મારું સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર છે એ બંને થ્રુ કારણ શરીર એક્સપ્રેસ થાય છે, એની એનર્જી રેલાય છે. તો સ્ક્રીન ઉપર આપણે શું સમજવું? આજે આપણે વિલ સમજવા માટે આવેલા છીએ કે ભાઈ મારી ફ્રી વિલ છે. હા, છે 100%. ભાઈ મારા પૂરતી છે. કોના પૂરતી છે? મારા પૂરતી. મારી ફ્રી વિલ ઉપર કોનો પ્રભાવ છે? તો જે સમાજની અંદર હું રહું છું, જેની સાથે મારા બધા વ્યવહારો છે, દાખલા કે બ્રિસ્બેનમાં રહું છું તો બ્રિસ્બેન ઉપરના જે કે વ્યવહારો છે એ મારી ઉપર પ્રભાવ કરે છે. હું ઇન્ડિયા મારા સંબંધીઓ સાથે જોડાયેલો છું, તો ત્યાં જન્મ્યો, મોટો થયો, ત્યાંથી જે કંઈ લઈને આવ્યો બિલીફ સિસ્ટમ, એ પણ એમાં પ્રભાવ કરે છે. એટલે આ સોસાયટી ઇલેક્ટ્રિક આવા કલેક્ટિવ, આપણે એનાથી અલગ નથી. અને ત્રીજી વસ્તુ કોસ્મિક કોઝાલિટી. દાખલા તરીકે અત્યારે આખું વાતાવરણ વોર્મ થઈ રહ્યું છે, તો એની ઇફેક્ટ થોડી ઘણી અમારી ઉપર પણ થાય. અમે એનાથી ફ્રી નથી. પોલ્યુશન થઈ રહ્યું છે, તો એની ઇફેક્ટ થોડી ઘણી પણ થાય. ખ્યાલ આવે? એટલે કોસ્મિક, અને અહીંયા બી એને કારણે કોઈ ચક્રવાત આવે, બરાબર, એનું કારણ કંઈ અલગ હોય, પણ છેક અહીંયા આવે તો એનું પેમેન્ટ અમારે કરવું પડે. ખ્યાલ આવે? ચક્રવાત આવે, ધરતીકંપ આવે, પૂર આવે, એ કોઈને જોવે નહીં. એ કોસ્મિક કહેવાય. એ કેવું કહેવાય? કોસ્મિક કહેવાય. બહુ સરસ એક ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમનું છેલ્લું વચનામું છે. એમાં કોસ્મિક વિલ અને અથવા કોસ્મિક કોઝાલિટી અને કલેક્ટિવ કોઝાલિટીની ભેગી વાત કરી છે. ભગવાને શું કીધું છે કે 6 તત્વો એવા છે જેની આપણી ઉપર એની અસર થાય. એના તમે એ અસરને દૂર કરવા માટે તમારે જાગવું પડે. અસર તો થાય, એને તમે દૂર ના કરી શકો. તમારે જાગવું પડે. કઈ દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, ધ્યાન અને દીક્ષા અને શાસ્ત્ર. દેશ, કાળ, આદિક 8 તત્વો છે, બરાબર. દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, ધ્યાન, દીક્ષા અને શાસ્ત્ર. આનું ડિટેલિંગ અત્યારે નહીં કરું, આપણે અલગથી કરેલું છે. પણ હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં. દાખલા તરીકે દેશનો એક્ઝામ્પલ લો કે આપણે રણમાં રહેતા હોઈએ તો આપણે ગરમી વધારે પડે, કૂવાના પાણી ઊંડા હોય. આપણે ગમે એટલા ધાર્મિક હોઈએ કે સાધુ હોઈએ તો એના લઈને કૂવાના પાણી ઊંચા ના આવે. ગમે એટલા મોટા મહાન સંત લઈને આવ્યા હો તો પણ કૂવાના પાણી ઊંચા આવે નહીં. ખ્યાલ આવે? ભગવાનના અવતાર પણ ત્યાં જાય તો કૂવાના પાણી ઊંચા ના આવે. ખ્યાલ આવે? એટલે જે પ્રકૃતિ છે, જેને આપણે કોસ્મિક કહીએ છીએ, પ્રકૃતિનું કામ કરે છે. એમાં કોઈને ડિસ્ટર્બ કરવાનો અધિકાર નથી. જે કોઈ એને ડિસ્ટર્બ કરે એને એનું પેમેન્ટ કરવું પડે. સિમ્પલ. આટલી વસ્તુ યાદ રાખો. સો પહેલો પ્રશ્ન થાય કે ડુ આઈ હેવ ફ્રી વિલ? યસ, આઈ હેવ ફ્રી વિલ. પણ મારે બીજાનું રિસ્પેક્ટ કરવાનું છે. હું બીજાનું રિસ્પેક્ટ નહીં કરું તો જેમ છે તેમ મારી ફ્રી વિલ 100% ફ્રી નથી. આપણી ફ્રી વિલ ઘણા બધા સાથે જોડાયેલી છે, બંધાયેલી છે. પહેલી તો આપણી કોઝાલિટી સાથે બંધાયેલી છે. બીજું, એ કોઝાલિટીને કારણે આપણને આપણો સમાજ મળ્યો છે, એની સાથે જોડાયેલી છે. અને ત્રીજી વસ્તુ કે આપણે આ બ્રહ્માંડની અંદર મુક્તિ માટે આવ્યા, તો એ બ્રહ્માંડ કહેતા કોસ્મિક ફ્લો, એ કોસ્મિક ફ્લોને પણ પોતાની ઓન કોઝાલિટી છે, પણ એને બોન્ડેજ નથી. કલેક્ટિવને પણ બોન્ડેજ નથી. પર્સનાલિટી ઉપર બોન્ડેજ છે. આપણને પોતાને બોન્ડેજ છે. મને મારા બોન્ડેજ છે, તમને તમારા બોન્ડેજ છે. એનો શું થયો કે સુનામી આવે તો કે જે પ્રકૃતિ છે એને કઈ એનું બંધન નથી. એના કારણે ઘણા બધા લોકો મરી ગયા તો એને પાપ લાગે ના લાગે, એને કશું ના થાય. કારણ કે એની અંદર માત્ર કોઝ અને ઇફેક્ટ છે, કર્તૃત્વ નથી. શું નથી? કર્તૃત્વ નથી.
બંધન કોના કારણે છે? કર્તૃત્વના કારણે. કર્તૃત્વ અભિમાન કોણ ધારણ કરી શકે છે? કર્તૃત્વ અભિમાન ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ ધારણ કરી શકે છે, બીજું કોઈ ના ધારણ કરી શકે. તમે મોરચો કાઢ્યો, બરાબર, બધા લોકો તમારી સાથે જોડાણા, બધા ભાગ લીધો, તો એમાં એના કારણે કંઈક નુકસાન થયું કે કંઈક રેલી કાઢી એના કારણે નુકસાન થયું, કેટલાક લોકો મરી ગયા, હા થયું ના થયું, તો એનું કોને લાગે? એનું એ કલેક્ટિવને લાગે? ના, કલેક્ટિવને ના લાગે. કલેક્ટિવનો ખાલી ઇફેક્ટ જ થાય. કલેક્ટિવનો ઇફેક્ટ થાય, કોઝ અને ઇફેક્ટ. એને એનો બોન્ડેજ ના થાય. બોન્ડેજ કોના થાય? જેણે ઇન્ટેન્શન ધારણ કર્યો છે એવો દરેક વ્યક્તિ, એની અંદર જેટલા લોકો પાર્ટિસિપેટ થયા અને નથી પાર્ટિસિપેટ થયા પણ મનથી પાર્ટિસિપેટ થયા, એ લોકોને લાગે. આટલી વસ્તુ આપણે જોઈએ. હવે આપણને સાધનામાં શું કરવું એની થોડી વિશેષ ખબર પડશે, પણ આજે આપણે અહીંયા પૂરું કરીએ. ફ્રી વિલ અને કોઝાલિટી, બરાબર. કોઝાલિટીને આપણે સેપરેટથી અલગ સમજીશું, પણ આજે ફ્રી વિલ એ કોઝાલિટીથી અલગ નથી. ફ્રી વિલ એ આપણે જે સોસાયટીમાં રહીએ છીએ એનાથી અલગ નથી. ફ્રી વિલ આપણે જે બ્રહ્માંડમાં રહીએ છીએ એનાથી અલગ નથી. આટલી વસ્તુ સમજવાની છે. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.